એક મોટું શહેર હતું. ત્યાં એક નાનો વ્યવસાય કરતો યુવક રહેતો. તે ખૂબ જ મહેનતુ હતો અને મેરડી માતાનો પરમ ભક્ત હતો. દિવસની શરૂઆત તે માતાજીના દીવાબત્તી કરીને જ કરતો. એક સમયે તેના ધંધામાં અચાનક ખૂબ જ મોટું નુકસાન આવ્યું. લેણદારોના ફોન આવવા લાગ્યા અને સ્થિતિ એવી થઈ ગઈ કે તેનું ઘર અને દુકાન વેચવાનો વારો આવ્યો. તેના સગા સંબંધીઓએ પણ મોઢું ફેરવી લીધું. કળિયુગનો પ્રભાવ હતો. લોકો તેની મજબૂરીની મજાક ઉડાવવા લાગ્યા. યુવક ખૂબ જ હતાશ થઈ ગયો. તે રાત્રે રડતા રડતા મેરડીના ફોટા સામે બેસી ગયો અને બોલ્યો, માં, જો આ કળિયુગમાં પાપ વધી ગયું હોય તો શું તારી શક્તિ ઓછી થઈ ગઈ છે? જો હું સાચો હોઉં તો મારે આ દુનિયા સામે નીચું જોવાનો વારો કેમ આવે? એ જ રાત્રે તેને સપનામાં એક નાની બાળકી દેખાઈ. તેણે તે યુવકને કહ્યું, બેટા, તારી પેલી જૂની પેટી ખોલજે જે વર્ષોથી બંધ પડી છે. તારી મહેનત અને મારી દયા તને ક્યારેય પાછો નહીં પડવા દે. સવારે ઉઠીને યુવકે વર્ષો જૂની કબાટમાં પડેલી એક લોખંડની પેટી ખોલી. તેમાં તેના દાદાએ રાખેલા જૂના જમીનના કાગળો હતા, જેની કિંમત વિશે તે સાવ અજાણ હતો. તે જમીન જે પહેલા સાવ સસ્તી હતી, તે હવે શહેરના નવા પ્લાનિંગમાં સોનાના ભાવે વેચાય તેમ હતી. જોતજોતામાં યુવકની આર્થિક મુસીબત દૂર થઈ ગઈ. જે લોકો તેની નિંદા કરતા હતા, તેઓ જ હવે તેની પાસે મદદ માંગવા આવવા લાગ્યા. પણ યુવકે અભિમાન કરવાને બદલે માતાજીના મંદિરે જઈને શીશ નમાવ્યું અને ગરીબોને ભોજન કરાવ્યું. કળિયુગમાં પરિણામ કદાચ મોડું મળે, પણ માતાજીના ઘરે મોડું છે, અંધેર નથી. મેરડીમાં હંમેશા સત્યનો સાથ આપે છે. જ્યારે માણસના બધા રસ્તા બંધ થાય, ત્યારે માતાજી નવો રસ્તો ખોલે છે. ભક્તિમાં શંકાને કોઈ સ્થાન નથી. જો તમે મનથી માનો તો પથ્થરમાંથી પણ પરમેશ્વર પ્રગટે. બોલો, જય મેરડીમાં.